માળિયાહાટીના ચોરવાડમાં ચૂંટણીનો મહાસંગ્રામ જામતા મળતી વિગત મુજબ ભાજપની ટિકિટ માટે 55 દાવેદારો મેદાનમાં આવ્યા છે। ધારાસભ્ય વિમલ ચુડાસમા અને સાંસદ રાજેશ ચુડાસમાના ગઢમાં રાજકારણ ગરમાયું છે। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાતા ચોરવાડમાં ટિકિટ યુદ્ધ થતા 6 વોર્ડ માટે 55 દાવેદારો ઊભા થતા તક કોને મળશે એ ચર્ચાએ જોર પકડ્યું છે। જો કે ચોરવાડમાં ભાજપની પસંદગી પરીક્ષા થતા 24 માંથી કોણ વિજય થશે તે જોવાનું રહ્યું। વિમલ ચુડાસમાના કોંગ્રેસ વિરુદ્ધ રાજેશ ચુડાસમાના ભાજપમાં ચોરવાડમાં કોનો દબદબો રહેશે તેવી અટકળો તેજ થઈ છે। જો કે 55 દાવેદાર વચ્ચે તીવ્ર હરીફાઈ થતા ટિકિટ માટે લોબિંગ પણ તેજ થયું છે। ભાજપના 24 ઉમેદવાર કોણ થશે ત્યારે ટિકિટ વિતરણ માટે અંતિમ ચકાસણી શરૂ થઈ ચૂકી છે। વિજયના દાવેદારો અને ટિકિટ માટેની હોડ થતા રાજકીય માહોલમાં ગરમી ઊભી થઈ છે। ભાજપની ટિકિટમાં કોણ પાસ થશે કોણ કટ થશે તે તો આગામી સમયે જ ખબર પડશે।